હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. આજે મેં બનાવી છે આલુ સેવ. મારા સનની ફરમાઈશ હતી કે મમ્મી મારા માટે કંઈક નાસ્તો બનાવ ઘરે, તો મેં ટાઈમ કાઢીને આજે એની માટે આલુ સેવ બનાવી છે. તો ચલો શરૂ કરીએ. અહીંયા મેં 4 મીડિયમ સાઇઝના બટેકાને બાફી લીધા છે અને એને આ રીતે છોલી, ઠંડા થઈ જાય પછી છોલી અને એને મેશ કરી લેવાના. પણ ડાયરેક્ટ મેશરથી મેશ નહીં કરવાના, આ રીતે એને છીણી લેવાના એટલે એકદમ સરસ મેશ થઈ જાય, એમાં ટુકડા કે એવું રહી ના જાય એની માટે. તો આ રીતે મેં બધા જ બટેકાને સરસ એવા છીણી લીધા છે. આનાથી પણ ઝીણી છીણી હોય તો પણ ચાલે, તો સરસ વધારે સારા મેશ થઈ જશે. પછી આપણે એમાં મસાલા એડ કરીશું. મેં 1 ચમચી ભરીને કાળા મરીનો પાવડર એડ કર્યો છે. કાળા મરીનો પાવડરથી આમાં બહુ સરસ ટેસ્ટ આવશે. અને 1 ચમચી આમચૂર પાવડર અને અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી જેવો સંચર પાવડર અને થોડુંક સ્વાદ પ્રમાણે જ અડધી ચમચી જેવું નમક એડ કરવાનું, કેમ કે ચાટ મસાલો અને આપણે સંચર પાવડર એડ કર્યું છે એટલે. જો તમારે સંચર પાવડર અને આમચૂર પાવડર, ચાટ મસાલો એ બધું અલગ અલગ એડ ના કરવું હોય તો તમારી જોડે પાણીપુરીનો મસાલો હોય તો એ પણ એડ કરી દેવાય. એ એડ કરીએ તો બહુ સરસ ટેસ્ટ આવશે. હવે એ બધો મસાલો પહેલાં મિક્સ કરી અને પછી અડધી વાટકી જેવો એમાં ચોખાનો લોટ લેવાનો અને 1.5 વાટકી જેવો મેં ચણાનો લોટ લીધો છે. જો તમારે વાટકીના માપથી જ માપ કરવું હોય તો આ રીતે કરવાનું. મેં 2 વાટકી જેવો બટેકાનું મિશ્રણ હતું તો એમાં આ રીતે 2 વાટકી જેવો લોટ લીધેલો છે બધો થઈને. અને જો ગ્રામમાં તમારે માપવું હોય તો ગ્રામમાં જ બટેકાથી અડધો લોટ લેવાનો અને આ રીતે સરસ મિક્સ કરી દેવાનું. મારે બટેકા થોડા વધારે બફાઈ ગયા હતા એટલે લોટ થોડો ઢીલો થયો છે, પણ આનાથી થોડું કઠણ થાય તો પણ ચાલે. અને એને પછી જ્યારે આપણે પાડવી હોય સેવ ત્યારે આપણે ગરમ તેલ થઈ જાય પછી આ રીતે થોડુંક જેટલો આપણે સંચામાં ભરવાનો એટલો લોટ અલગથી સરસ એવો બરાબર મસળી લેવાનો, એટલે બહુ જ સરસ એકદમ સોફ્ટ લોટ થઈ જશે. થોડુંક મેં ઓઇલ એડ કર્યું છે. જો તમારે ના કરવું હોય તો પણ ચાલે, તો પણ એકદમ સરસ અને ક્રન્ચી સેવ થશે, કેમ કે આપણે બટેકાની અંદર એડ કર્યું છે એટલે. હવે આપણે સંચામાં ઓઇલથી સરસ ગ્રીસ કરી લેવાનું અને એની જાળી જે આપણે ઝીણી સેવ પાડતા હોય એ લગાવી લેવાની અને એમાં આ રીતે લોટ મસળી અને પછી ભરી લેવાનો. તો મેં આ રીતે અડધો લોટ ભરી લીધો છે. 2 ચમચા જેવો લોટ થયો તો મારે. તો આ રીતે લોટ ભરી અને પછી સેવ આપણે પાડીશું. જોડે જોડે મેં ઓઇલ તો ગરમ કરવા રાખી દીધું હતું, તો એ પણ ગરમ થઈ ગયું છે કે નહીં આપણે પહેલાં ચેક કરી લઈશું. તો ઓઇલ ગરમ, સરસ એવું ઓઇલ ગરમ થઈ ગયું છે. વધારે પડતું ગરમ નહીં, પણ આમ આ ગરમ થઈ જવું જોઈએ. પછી આપણે એમાં સેવ પાડી લેવાની. તો આ રીતે પહેલાં સેવ પાડીશું એટલે ઉપર સરસ એવા બબલ્સ આવશે. આપણે તરત જ એને ટચ નથી કરવાનું, એને તરત જ પલટાવવાની પણ નથી. અને થોડાક બબલ્સ ઓછા થાય પછી આપણે એને ધીમે રહીને પલટાવી લઈશું. તો આ રીતે પલટાવી લેવાની અને પછી એને ઝારાની મદદથી ઉપર થોડું થોડું આ રીતે કરતા જવાનું પ્રેસ, એટલે સરસ એવી ક્રન્ચી ફ્રાય થઈ જશે. અને બબલ્સ એકદમ ઓછા થઈ જાય એટલે સમજી લેવાનું કે આપણી સેવ છે ફ્રાય થઈ ગઈ છે. અને એને આ રીતે અલગ એક વાસણમાં કાઢી લેવાની, અથવા તો કોઈ જાળી હોય એની ઉપર કાઢી લેવાની એટલે બધું ઓઇલ નીચે આવી જાય. હવે આ રીતે બધી જ સેવો આપણે પાડતા જઈશું. તો બીજી વાર પણ મેં આ રીતે પાડી લીધી અને એને પણ સરસ એવી ફ્રાય કરી લીધી છે. આ રીતે આલુ સેવ તમે ઘરે જો બનાવશો તો બાળકો ખુશ થઈ જશે, કેમ કે માર્કેટ કરતાં પણ બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને પ્રોપર આલુનો ટેસ્ટ પણ આવે છે. એટલે અને જે આપણે અંદર મસાલા એડ કર્યા છે એનાથી એકદમ ચટપટી મસ્ત એવી લાગે છે. હવે આપણે એનો ચેવડો બનાવવો છે એટલે મેં સિંગદાણા લીધા છે 1 વાટકી અને 1 વાટકી દાળિયા લીધા છે. તો જો તમારે ચેવડો ના બનાવવો હોય તો એ આલુ સેવ ઉપર ગરમ થોડુંક ગરમ હોય ત્યારે તરત જ એની ઉપર થોડો ચાટ મસાલો એડ કરી દેવાનો અને તમે એ જ રીતે પ્લેન ખાઈ શકો. પણ અમે ચેવડો પણ બનાવ્યો છે અને થોડીક પ્લેન પર રાખી છે. તો આ રીતે દાળિયા અને સિંગદાણાને મેં ફ્રાય કરી લીધા છે. થોડા ગોલ્ડન થાય પછી આપણે એને અલગ વાસણમાં કાઢી લેવાના. તો આ રીતે થોડા ગોલ્ડન થયા એટલે મેં એક અલગ વાસણમાં કાઢી લેવાના, જેમાં આપણે બધું મિક્સ કરવાનું હોય.
અને પછી એમાં લીમડાના પાન અને 2 લાલ મરચાં મેં એડ કરી અને એને પણ થોડાક ફ્રાય કરી લીધા છે. એના લીધે આપણે ચેવડામાં સરસ એવો ટેસ્ટ આવે, કેમ કે આપણે એને વઘાર તો કરવાના નથી, એટલે બહુ જ સરસ આના લીધે ટેસ્ટ આવશે. તો એને પણ મેં આ રીતે એમાં ફ્રાય કરી અને કાઢી લીધા છે. હવે આપણે એમાં મસાલા એડ કરીશું. તો મેં 1 ચમચી જેવો ચાટ મસાલો ફરીથી આમાં એડ કર્યો છે અને અડધી ચમચી જેવું લાલ મરચું તમારે જેટલું તીખું જોઈતું હોય એ પ્રમાણે, અને 1 ચમચી ખાંડ એટલા માટે કે ટેસ્ટને બેલેન્સ કરવા માટે. જો તમારે વધારે સ્વીટ કરવું હોય તો થોડીક સાવ નાના બાળકો માટે કરતા હોય તો વધારે એડ કરી શકાય, પણ મારે ખાલી ટેસ્ટ બેલેન્સ કરવા માટે કરવી હતી એટલે 1 જ ચમચી મેં ખાંડ એડ કરી છે. હવે આપણે સેવ એમાં ભાગી લેવાની. તમે જોઈ શકો છો કે કેવો સરસ સેવ એકદમ ક્રન્ચી બની છે. આમ હાથ અડાડીએ તરત જ ભાગી જાય છે અને જોતાં જ આમ આપણને આમ ખાવાની ઈચ્છા થઈ જાય એવી ટેસ્ટમાં પણ એટલી સરસ બની હતી ને લુકમાં પણ. અને હવે આ રીતે બધી જ સેવ ભાગી અને મેં એમાં મિક્સ કરી લીધી છે, એટલે મસ્ત એવો ચેવડો રેડી થઈ ગયો. અને થોડીક મેં સાદી પ્લેન પણ રાખી હતી, જો મારા સનને ના ભાવે ચેવડો તો અલગથી ખાવા માટે. તો પ્લેન સેવ પણ એટલી સરસ લાગતી હતી કે હું ગરમ ગરમ તળતી હતી તો સાઈડમાં એને કંટ્રોલ ના થયો અને એને ખાવાનું ચાલુ કરી લીધું. અને ટેસ્ટમાં તો એટલી સરસ બની હતી કે ના પૂછો વાત. તો એને તો બહુ જ ભાવી અને એને સ્કૂલમાં આવું ચટરપટર લઈ જવા માટે એક નવી આઈટમ બની ગઈ, એટલે ખુશ થઈ ગયો. અને બધાને મોટાને પણ એટલી સરસ લાગી ને, કેમ કે ચેવડો બનાવ્યો છે તો થોડીક ચટપટો ટેસ્ટ આવે એટલે. અને થોડીક મેં સાઈડમાં આ રીતે પણ રાખી હતી. જો નાના બાળકો હોય તો તમે આ રીતે પ્લેન પણ એમને ખવડાવી શકો. આની ઉપર ખાલી આપણે ચાટ મસાલો પબડાવી દેવાનો. તો મિત્રો, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને શેર જરૂરથી કરજો. આપણે મળીશું નવા વિડીયો સાથે. બાય બાય.